નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। CNG ગેસમાં ભાવ વધારો કરવામાં આવતા મોંઘવારીમાં વધુ એક માસ સહન કરવાનો વારો આવ્યો। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ડેરીડેન સર્કલ પાસે ત્રાટકી લારી ગલ્લાના દબાણો કર્યા દૂર। આજે ગુડ ફ્રાઇડેની જાહેર રજાના દિવસે પણ ડભોઈના સાઠોદની એક સ્કૂલને ચાલુ રાખવામાં આવતા સર્જાયો વિવાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। CNG ગેસમાં ભાવ વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોએ સરકાર ઉપર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। રાજ્યમાં CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। અદાણીએ CNGના ભાવમાં ₹1.5 જેટલો વધારો ઝીંક્યો છે, ત્યારે 3 મહિનામાં 3 વખત ભાવ વધારો ઝીંકાતા રિક્ષા ચાલકોએ સરકાર ઉપર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ ભાવ વધારાને લઈને રિક્ષા ચાલકોએ પેસેન્જર સાથે માથાકૂટ થશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી। આ સાથે જ રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે સરકારને હવે અમારો ચમત્કાર બતાવવો જ પડશે। આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને અમે અમારો પાવર બતાવીશું। तकलीफ तो बात ही मत पूछो, धंधों के ठिकाने नहीं है और गैस के भाव बढ़ते जाते हैं। पैसेंजर हमको किराया भी देने में तकलीफ होती है उनको, क्या भाई इतना तो हमको नहीं पोसाता है। हम धंधा करने में तकलीफ पड़ जाती है। जब 16-17 रुपये गैस का भाव चलता था, वहाँ से बढ़ा के लेके आ गए 85 रुपये तक के। अभी हमको क्या लेने का, क्या कमाने का, एक बात बताओ। गैस के भाव में, डीजल के भाव में, पेट्रोल के भाव में फर्क कितना रहा, वो बात बताओ। अब किस तरीके से धंधा करेंगे। हमको टैक्स भी देने का, गाड़ी का खर्चा निकालने का, मेंटेनेंस, रोड का जो हमारा टायर घसाते उसका, इंजन का खर्चा है वो बराबर है। ऊपर से हमको घर के अंदर इतना सारा तकलीफ पड़ जाती है कि खर्चे पानी पूरे नहीं होते हैं। स्कूल के बच्चों की फीसें भरे, घर का खाना पीना पूरा करे, कि घर के भाड़े भरे, क्या करे तुम बताओ। आम इंसान को तकलीफ सबसे ज्यादा है, पैसे वाले को कोई तकलीफ नहीं है। आम इंसान जो गरीब जनता है, मध्यम वर्ग को सबसे ज्यादा तकलीफ है। ₹1.5 गैस के अंदर बढ़ा है भाव, भाड़ा के अंदर बढ़ेगा पैसा, ऐसा लगा? अरे भैया देखो, भाड़ा तो हमारा बढ़ाएंगे ही नहीं। अभी हम भाड़ा बढ़ाएंगे ना, तब भी पैसेंजर बैठने को तैयार नहीं होंगे, तो धंधा क्या करेंगे हम, वो बात बताओ हमको। ये तो सरकार को हमको भी भाड़ा बढ़ा के देना चाहिए। जब सरकार गैस पे पैसा बढ़ा दिया तो हमारा भाड़ा भी सरकार ही बढ़ा करके देवे। वो बढ़ाने के लिए क्यों खड़ी नहीं होती है सरकार। आपकी क्या मांग होगी? मेरी तो मांग यही है कि हमारा भाड़ा भी बढ़ना चाहिए। जब गैस का भाव बढ़ता है तो हमारा भाड़ा क्यों नहीं बढ़ता है, हमारा भाड़ा भी तो बढ़ना चाहिए ना। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના ડેરીડેન સર્કલ પાસેના લારી ગલ્લાના દબાણોને દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજ રોજ સવારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાફલા સાથે પહોંચી ગઈ હતી, જ્યાં લારી ગલ્લા વાળાઓએ કરેલા દબાણો લારી ગલ્લા હટાવીને દૂર કર્યા હતા। વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વન ડે વન રોડ કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેના ભાગરૂપે ડેરીડેન સર્કલ પાસેના લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। બરો काढना ओ मोटा
વહીવટી વોર્ડ નંબર 13 ઉત્તર ઝોન એમાં વન ડે વન રોડ ની જે કામગીરી દરેક ઝોનમાં એક એક રોડ લઈએ છે તે પૈકી આજે કાલાઘોડાથી સ્ટેશન રોડ અને આ ડિવિડન્ડ સર્કલના એનું ફોકસ કરવામાં આવ્યું હતું અને એમાં અમારી પાર્ક્સ એન્ડ ગાર્ડનની ટીમ દબાણ શાખાની ટીમ વહીવટી વોર્ડનો સ્ટાફ તમામ બધા કામગીરીમાં છે અને અત્યારે હાલ આ જે ડિવિડન્ડ સર્કલ છે એનું પણ લેન્ડસ્કેપિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રોડ મીડિયનનું બ્યુટિફિકેશનનું કામ પણ અત્યારે હાલ પ્લાન્ટેશનનું કામગીરી ચાલુ છે. એ ઉપરાંત એવન્યુ સાઈડ એટલે ફૂટપાથ સાઈડ પણ પ્લાન્ટેશનને એનું કામગીરી ફોકસ કરવામાં આવી છે અને હાલ જે દબાણની કામગીરી પણ જે ચાલે છે કે જેનાથી અહીંયા સર્કલનું પણ થોડું ઘણી કન્ડિશન ડિટોરિએટ થઈ છે તો એ દબાણનું પણ કામગીરી ચાલે છે. દબાણો પાછા યથાવત થઈ જશે એના માટે આપણે પણ સતત બોર્ડમાંથી પણ એની રાખવામાં આવે દક્ષતા રાખવામાં આવે છે. દબાણ શાખા દ્વારા પણ એની દક્ષતા એમની જોડે વહીવટી વોર્ડ સાથે રહીને રાખવામાં આવે છે પરંતુ હાલ લાર્જ સ્કેલમાં પણ કામગીરી ચાલુ છે અને સતત એનું વિજિલન્સ રાખીને કામગીરી કરાવવામાં આવશે. આજે ગુડ ફ્રાઇડે નિમિત્તે સરકારી કચેરીઓ તેમજ શાળાઓમાં જાહેર રજા આપવામાં આવી છે ત્યારે ડભોઈના સાઠોદની એક સ્કૂલ આજના દિવસે સ્કૂલ સંચાલકો દ્વારા ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. સરકારી નિયમોને નેવે મૂકીને શાળા સંચાલકોએ જાહેર રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખી વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરતા વાલીઓ અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નિયમ અનુસાર ઉલ્લંઘન સામાન્ય રીતે નિયમોનું સરેઆમ અહીં ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ગુડ ફ્રાઇડે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ગેઝેટેડ રજા છે. શિક્ષણ વિભાગના નિયમ મુજબ આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા હોવી અનિવાર્ય છે. આમ છતાં ડભોઈ તાલુકાના સાઠોદ ફેથ પબ્લિક સ્કૂલના સંચાલકોએ પોતાની મનમાની ચલાવીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે શાળાએ બોલાવ્યા હતા. મુખ્ય આક્ષેપો અને ગંભીર બેદરકારીને લઈને જાહેર રજાનો અનાદર કરવામાં આવી રહ્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ શાળામાં અગાઉ પણ અનેક રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવતી નથી, જે ગંભીર તપાસનો વિષય છે. આજે ગુડ ફ્રાઇડેની આખા દેશમાં જાહેર રજા આપવામાં આવી છે ત્યારે ओके हाँ हाँ ओके मैम श्योर ओके एग्ज़ाम है मैम यस एक्चुअली उन लोगों का एग्ज़ाम स्टार्ट हो चुका था तो इसलिए हमको कल भी छुट्टी लेना है ना इसलिए हाँ કેમ કે કાલે જાહેર રજા એટલે કાલે બધી સ્કૂલો ચાલુ છે કારણ કે અમારે સીજીએમએસની પરીક્ષાના ખાતે અમારે બંધ રાખવાનું છે કાલે બરાબર કારણ કે અમારા સ્ટુડન્ટ્સ કોઈ નથી આવવાના બીકોઝ સીજીએમએસની પરીક્ષા સેન્ટર છે આ એટલા માટે પછી સલંગ એ લોકોને ફ્રાઈડે સેટરડે સન્ડે બધું અમારે રજા આપવું પડે ને સરકારની ગાઈડલાઈન ના હિસાબે ના ગાઈડલાઈન આજે છે તો તમે કાલે કેમ રજા આપશો? સરકારની ગાઈડલાઈન આજે છે રજાનો તો એકચ્યુઅલી સીજીએમએસ ની એક્ઝામ કાલે કેમ રજા આલીશું એટલે સેન્ટર છે એટલે આપવું જ પડે
એ સરકારથી જ એ નિયમ છે કે જ્યારે સેન્ટર હોય ત્યારે બીજું કોઈ એક્ટિવિટી નહીં ચાલે, તો એટલા માટે રજા આપવું પડે. એટલે કાલે અમે એકચ્યુઅલ એક્ઝામ નથી રાખી શકતા સ્કૂલનું, ખબર પડી, એના લીધે અમે આજે આપ્યું. ડીઓ ઓફિસમાંથી સૂચના શું હમણાં એમને એવું કીધું કે મેડમ આજે જાહેર રજા હતું તો અમારે નતું મૂકવું. તો મેં કીધું મેડમ કાલે જે CGMS ની એક્ઝામ છે એના માટે રજા આપવું પડે છે, એટલા માટે. એ તો ચાલુ છે ને, પણ આજે ના આજે નહીં, કાલે સેન્ટર અહીંયા છે, બીજી સ્કૂલોમાં નથી. 15મી ઓગસ્ટે પણ આપણી સ્કૂલ ચાલુ હતી, એના એવિડન્સ પણ છે અમારી પાસે. 15મી ઓગસ્ટમાં શું ચાલુ હતું? અહીંયા પ્રોગ્રામ હતું. સ્કૂલ ચાલુ હતી. अच्छा एविडेंस बताओ जरा, बताओ एविडेंस. वो अभी हमको दिखाने का जरूरत अरे भाई है ही नहीं, आप कैसे फेक चीज बोल रहे हो? है ही नहीं, आप किसी से भी पूछो. वो प्रूफ हमको आपको दिखाने की जरूरत नहीं है. तो हमको मुझे बोलने का जरूरत है ना. 15 अगस्त को आप क्या चाहते हो कि स्कूल बंद करके हम गेट के बाहर प्रोग्राम करें? चालू था का क्या मतलब हुआ? चालू था, वही स्कूल चालू था का क्या मतलब हुआ? मैं वही सोच रही हूँ, मैं वही पूछ रही हूँ. पढ़ाई नहीं हुआ उस दिन. ऐसा नहीं है, सरकार ने आज गाइडलाइन दिया है. मैंने उसका तो आपको आंसर दे दिया. ठीक है, हाँ. तो आप सरकार के विरुद्ध में ही गए? नहीं, सरकार का विरोध में नहीं गई हूँ मैं. एक्चुअली मैंने बोला ना कि कल जो एग्जाम है हमारा सेंटर, उसकी वजह से ही हमको आज ओपन रखना पड़ा. ये मेरा डिसीजन था. वो ऑफ कोर्स आई एक्सेप्ट कि क्या कर सकते हैं कि बच्चों को इतना रूल्स निकालेगा वो. नहीं, ऐसा नहीं. सी गुड फ्राइडे से एक मिनट, गुड फ्राइडे जो एक फेस्टिवल है वो लोकल पब्लिक को वो अफेक्ट नहीं करता है. अगर कोई ऐसा कोई फेस्टिवल होता कि उस वक्त अगर रखा होता तो फिर बात और है. वो तो हम रखते भी नहीं है, वो जाहिर रजा होता. लेकिन कंटिन्यू जो ये आ रहा था ना, ये जैसे फ्राइडे छुट्टी देना पड़ेगा, फिर सैटरडे छुट्टी, संडे छुट्टी, उसकी वजह से मैंने सोचा कि फ्राइडे किसी को अफेक्ट नहीं होगा उससे. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા તારીખ 19 ફેબ્રુઆરીથી ગઈકાલ સુધી અબોલ પશુ પક્ષીઓ માટે પીવાના પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેની ગઈકાલે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ચાલી રહેલા એક વિશિષ્ટ સેવા યજ્ઞની ગરિમાપૂર્ણ પૂર્ણાહુતિ થઈ હતી. 19 ફેબ્રુઆરીએ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં અબોલ પશુ પક્ષીઓ માટે કુલ 40,000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારે મુજમૌડા ખાતે આયોજિત અંતિમ ચરણના કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી મંડળી લિમિટેડના અધ્યક્ષએ જણાવ્યું હતું કે ઉનાળાની આકરી ગરમીમાં મૂંગા જીવોને પાણી મળી રહે તે હેતુથી આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી વ્યાપક પ્રસિદ્ધિને કારણે વડોદરાના નાગરિકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. લોકોએ સ્વયંભૂ આગળ આવીને પોતાની જવાબદારી સમજી આ કુંડાઓ સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા શિવાજી મહારાજની પુણ્યતિથિએ જીવદયાના કાર્યો કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ સફળતા પાછળ શહેરના જાગૃત નાગરિકો અને મીડિયાના સહયોગનો આયોજકોએ આભાર માન્યો હતો. શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો આજે નિર્વાણ દિવસ એટલે એવો કાળો દિવસ કે જ્યારે હિન્દવી સ્વરાજ્યના સ્થાપક કે આજે 3 એપ્રિલ 1680ના દિવસે પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. અને આપણે આ કાર્યક્રમ આપ મીડિયાના સહયોગથી અને આપના માર્ગદર્શનથી આપણે ચાલુ કરેલો હતો 19 ફેબ્રુઆરીથી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ તારીખથી. તે આજે અવિરત આ કાર્યક્રમ વડોદરા શહેરના વિવિધ જગ્યાઓ ઉપર થયો. લોકોનો આપના માધ્યમથી જે સારો પ્રતિસાદ મળ્યો છે કે જેથી લોકોમાં જાગૃતતા આવીને લોકોએ કીધું કે અમે આ મીડિયામાં જોયું ને અમે બાઉલ લેવા આવ્યા છે. લોકો સજાગતાનો આપના માધ્યમથી જે સજાગતા આવી છે તે માટે હું સૌથી પહેલાં આપના તમામ શ્રોતાઓને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે તેઓ પોતાના જવાબદારી પ્રત્યે બંધાયા અને સામાન્ય મૂંગા પશુ પક્ષીઓ માટે આપણે જો સજાગ થઈશું તો ચોક્કસ એ કોઈના ઉપર ડિપેન્ડેબલ નહીં રહે, કારણ કે એ તો ડિપેન્ડેબલ જ છે હાલમાં. તો આપણે આ બાઉલ વિતરણનો કાર્યક્રમ 19 ફેબ્રુઆરીથી 3 એપ્રિલ સુધી રાખેલો હતો. આજે છેલ્લો દિવસ મુજમૌડા સ્થિત આજે પૂર્ણાહુતિ છે અને પુનઃ એકવાર હું આપના મીડિયાનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે જે સાથ સહકાર આપ્યો અને આ 40,000 બાઉલના વિતરણનો મોટો યશ કોઈને જતો હોય તો આપના મીડિયાને જાય છે કે જે શ્રોતાઓને જોયું અને લોકો બાઉલ લેવા આવ્યા.
એ માટે આપના શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીના સ્થાનિક રહીશો પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ વખતે પાણી નહીં તો વોટ નહીંના પોસ્ટરો લગાવીને સ્થાનિક રહીશો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં નિઝામપુરા વિસ્તારમાં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી અને બીજી અન્ય સોસાયટીઓમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસી હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સોસાયટીના રહીશોએ પાણી નહીં તો વોટ નહીંના બેનરો લગાવ્યા છે. અનેક વિસ્તારોમાં 5 વર્ષમાં કાઉન્સિલર હોય કેટલા વિકાસના કામો કર્યા છે તે હવે જોવાનું રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી અને અન્ય સોસાયટીઓમાં પૂરતું પાણી ન મળતા રહીશો દ્વારા સોસાયટીની બહાર બોર્ડ લગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રહીશોએ જણાવ્યું હતું કે પાણીની સમસ્યાને લઈને અનેકવાર કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી તેનું નિવારણ આવ્યું નથી. જેથી ધારાસભ્ય કેયુર રોકડિયાને પણ આ પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે સ્થાનિકોને હું મારા ગ્રાન્ટમાંથી આ પાણીની પાઇપો લગાડી સદાને માટે પાણીની સમસ્યાનું નિવારણ કરી આપીશ. પરંતુ સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે જે તે સમયે ધારાસભ્ય કેયુર રોકડિયાને રજૂઆત કરી હતી ત્યારે ખાલી માત્ર ને માત્ર આશ્વાસન આપીને બેસાડી દેવામાં આવ્યા હતા. છેવટે અમે આ બોર્ડ લગાડીને દર્શાવવા માંગીએ છીએ કે જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં. હવે પછીની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેમાં જે પણ કોર્પોરેટર નવા ચૂંટાઈને આવશે અને જો અમારી પાણીની સમસ્યાનું નિવારણ લાવશે તો અમે તેમને વોટ આપીશું, નહીં તો પાણી નહીં તો વોટ નહીં તેવા સૂત્ર સાથે વોટ નોટામાં આપીશું, પરંતુ બીજેપીમાં તો નહીં જ આપીએ એમ જણાવીને સ્થાનિક રહીશોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે 30 વર્ષ થયા છે, 10 વર્ષથી અમે પાછળ પડી રહ્યા. એમને 30 વર્ષથી તો પાણી આવતું નહોતું. ઓફલાઈન કમ્પ્લેન બી કરીએ, લેટર લખ્યા, તે બધું થતું હતું. પણ છેલ્લા 10 વર્ષથી અમે પાછળ પડ્યા છીએ કે પાણી આપો, પાણી આપો, પાણી આપો. તેમ છતાં બી હજુ કોઈ આમ પેલું પેટના પાણી, એમના જે રાજકારણ છે કે જે બી છે એમનું પેટનું પાણી નથી હાલતું. આજે જ્યાં 80% તમને વોટ મળે છે તે જે જગ્યાએ તમે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા. આ વસ્તુ માટે પ્લાનિંગનો અભાવ છે આ લોકોનો, કે કઈ જગ્યાએ કોર્ડિનેશન પ્રોપર કરવું ને કઈ જગ્યાએથી એ લોકોને લેવું. બરાબર છે. બાકી એવું નથી કે પાણી નથી જ કોર્પોરેશન પાસે. પાણી દરેક જગ્યાએ છે, સારું છે, પણ પ્રેશરથી નથી મળતું અને જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ છે એટલું નથી મળતું. તો પાણી તો જરૂરી છે, સીધી વસ્તુ છે. હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ચૂંટણીને લઈને તમે શું કહેવા માંગશો કે તમારા કામો થશે ખરા? હા, જે કામ કરશે એમને વોટ મળશે, ચોક્કસથી મળશે. જો કામો નહીં થાય તો વોટ નહીં મળે? શક્ય જ નથી. અમે કોઈ બી આજે મતદાર હોય, મતદાર અને પ્રજા હોય, એ પ્રજા જ્યારે મત આપે છે ત્યારે એમનું એક જ ઉદ્દેશ્ય હોય છે કે એમના જે બેઝિક કામો છે, પાણી, ગટર અને રોડ રસ્તા. હવે જ્યારે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે ત્યારે એ નથી આવતી, ત્યારે મતદારે ક્યારેક ને ક્યારેક, છેલ્લા 30 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે આ વસ્તુનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા 2 ટર્મથી અહીંયા કોંગ્રેસની પેનલ આવે છે, પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક કોર્પોરેટરની એક વ્યક્તિગત રીતે એનું એક ફરજ છે કે ભાઈ સ્થાનિક લોકોને જે બી સમસ્યા છે એનું નિરાકરણ આપે. અને પાણી એ એવી વસ્તુ છે કે જેના વગર જીવન શક્ય નથી. એટલે માટે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અમને જેવી રીતે પ્રભુ શ્રીરામે કહ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્ર બેઉની જરૂર પડે છે, એટલે અમે આ શસ્ત્ર તરીકે એનો ઉપયોગ કર્યો છે. કેટલા વર્ષોથી સાહેબ પાણીની સમસ્યા છે અને જેની રજૂઆત તમે કોને કોને કરી છે? છેલ્લા 30 વર્ષથી તો છે, પણ છેલ્લા 10 વર્ષથી અમે આ માટે ઘણીવાર રજૂઆત કરી છે. અહીંના સ્થાનિક કોર્પોરેટર છે કોંગ્રેસના, એમને બી રજૂઆત કરી છે, અમીબેન રાવતને, પણ એમને બી કાંઈ સોલ્યુશન આપ્યું નહોતું. પછી અમે 2022માં જ્યારે કેયુભાઈ રોકડિયા મેયર બન્યા ત્યારે બી એમને આપ્યું હતું. ત્યારે બી એમને સાંત્વના આપી હતી કે તમારું કામ થઈ ગયું છે, સ્ટેન્ડિંગમાં પાસ થઈ ગયું છે, પણ એના પછી બી થયું નહીં. છેલ્લા 2 મહિનાથી અમે કેયુરભાઈને એક લેટર આપ્યો હતો. કેયુરભાઈએ એ લેટર પર સાઇન કરી અને એમણે કીધું કે તમારું કામ થઈ જશે, બધી ગ્રાન્ટ મારામાંથી, મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવશે. અમે એ સાંત્વના પર પાછા આવ્યા. 2 મહિનાથી અધિકારીઓ એક પછી એક અધિકારીઓ આવતા રહે છે અને અધિકારીઓએ 3-3, 4-4 માણસને મોકલ્યા, પરંતુ તેના પછી બી આનું કોઈ સોલ્યુશન આવ્યું નહીં. એટલે મેં તમને જેવી રીતે કીધું કે એટલે અમારે આ વસ્તુનું
એટલે એવું કરવી કહેવાય કે ધારાસભ્યએ બી એક તમને આશ્વાસન આપ્યું કે હા, આશ્વાસનના આધારે હા. તમારે ત્યાં પાણી આવી જશે ને આ સમસ્યા હલ થઈ જશે, હા હા પરંતુ તમારી સમસ્યા હલ નથી. હવે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે, હમ. જેની અંદર કોર્પોરેટરો, નવા કોર્પોરેટરો આવશે, એ શું લાગે છે તમારી આ પાણીની સમસ્યા લાવશે ખરા? તે અમારે તો આપણું એક કર્તવ્ય છે કે આપણે સારા વ્યક્તિને આપણે માનીને આપણે વોટ આપીએ, પણ વોટ આપ્યા પછી જ્યારે એ વસ્તુ નથી થતી ત્યારે પછી આપણે એ વસ્તુ કરવી પડે છે કે જે આપણને એક અધિકાર છે એ અધિકારને જતો કરવો પડે છે. એટલે અમે આ વખતે એવું વિચાર્યું છે, જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ સારો વ્યક્તિ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે બી સારી વ્યક્તિ નહીં ઊભી રહે તો અમે નાટોમાં અમારા બધા અહીં 60 ઘર છે, 60 ઘરના રહીશો નાટોમાં વોટ કરશે. એટલે તમે વોટ બહિષ્કાર કરશો? એક રીતે વોટનો બહિષ્કાર નથી કરી રહ્યા, પણ નાટોમાં વોટ કરવાથી એ લોકોને બી ખબર પડશે કે તમે જો કામગીરી નહીં કરો તો પછી આગળ જતાં જે તમારું ભવિષ્ય છે ઉજ્જવળ નથી, એવું છે. ગઈકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ શોભાયાત્રા વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાંથી પસાર થતા મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આ શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. ગઈકાલે હિન્દુઓના પવિત્ર તહેવાર હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. અનેક સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે શહેરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ફતેપુરા વિસ્તારમાંથી નીકળેલી હનુમાનજીની શોભાયાત્રા શહેરના યાકુતપુરા વિસ્તારમાંથી પસાર થઈ હતી. તે દરમિયાન શોભાયાત્રાને તાજિયા કમિટીના ચેરમેન, માજી કાઉન્સિલર જાવેદ બાપુ, મસ્જિદ દૂધવાલા સહિત મુસ્લિમ અગ્રણીઓએ સન્માનપૂર્વક શોભાયાત્રાને પસાર કરાવી હતી. માજી કાઉન્સિલર જાવેદ બાપુ, ગુડ્ડુભાઈ કાદરી, માજીદભાઈ જાવેદ બાપુએ જણાવ્યું હતું કે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વિસ્તારમાંથી પસાર થતી દરેક ધાર્મિક યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે, જે શહેરમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ છે. વડોદરામાં હનુમાન જયંતિનો પ્રોગ્રામ છે અને હનુમાનજીની શોભાયાત્રા અત્યારે અત્રેથી નીકળવાની છે અને જેના સારી રીતે, વ્યવસ્થિત રીતે અને માનભેર અમે અહીંયાથી જાય એટલે અમે અહીંયા ઊભા છીએ. આ કેટલા વર્ષથી તમે પ્રોગ્રામ કરો છો? આ છે છેલ્લા 8 વર્ષથી તો છે. આપનો પરિચય? ઝાહિદ હુસેન સૈયદ, જાહિદ બાપુ. અમુક લાઇટર નથી, કારણ શું છે? એનું કંઈ એક ફીડર ફેલ થયેલો છે અને કમ્પ્લેન કરેલી છે, ત્યારે ચાલુ થવાની તૈયારીમાં છે. વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વૃંદાવન 4 રસ્તા પાસે આવેલ ગાર્ડનમાં બે પક્ષો વચ્ચે વિવાદ થતા મારામારીનો બનાવ બન્યો હતો. ક્રિકેટ રમવાની બાબતે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. મારામારી દરમિયાનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બંને પક્ષોએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. શું નામ છે ને શું બનાવ બન્યો છે? મારું નામ યોગેશભાઈ રમણભાઈ પટેલ. યાદ નહીં નામ, પણ એક સરદારજી એવા કોઈ છે. મારા છોકરાને માર્યો એટલે મેં જોવા ગયો ત્યારે તો મને બી પકડી લીધો મારે. ટોળું હતું વાડિયામાં બી 10 જણા હતા અને એ લોકોના બી 15-1 માણસો હતા. આખું વાડિયાના બધા માણસો થયા જ હતા અને મને મારા છોકરાને અને પેલા બેન પડ્યા વચ્ચે એમને બધાને વસ્તીમાં તમારા છોકરાને ક્યાં ક્યાં બાજુ મારવાનું, શાનાથી મારવાનું? હાથમાં અને છાતી પર બેટે એ મારેલા. કેટલા લોકો હતા મારવામાં? 3-4 જણ તો મારવા વાળા જ હતા, બાકી બધા પકડવાનું ઉભા હતા વાડિયા વાળા. શું માંગ છે? 25 જતું પોલીસ ફરિયાદ કરી તમે? કરી કયા પોલીસ સ્ટેશન? કપુરાઈ. શું માંગ છે તમારી? બસ એ જ ખાલી કે ભાઈ હવે અમને ન્યાય મળે. એટલે નહીં તો લોકો ધમકી આપે છે કે કાલ તમે બહાર નીકળશો ને તો તમે એ નહીં કરો. યોગેશ.
ઉનાળાની આકરી ગરમીમાં ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે, તો બીજી તરફ ડભોઈ તાલુકાના મંડાળા ગામના તળાવમાં પશુઓ ગરમીથી બચવા માટે તળાવમાં નાતા જોવા મળ્યા હતા. આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સૂર્યદેવ આકાશમાંથી અગનવર્ષા વરસાવી રહ્યા છે, ત્યારે આકરી ગરમીમાં ગરમીથી બચવા અબોલા પશુઓ તથા કેટલાક વ્યક્તિઓ ઠંડક મેળવવા માટે ગામના પાદરે આવેલા તળાવમાં પાણીમાં બેસીને રાહત મેળવી રહ્યા છે. ત્યારે આવો જ એક નજારો ડભોઈ તાલુકાના મંડાળા ગામના પાદરે આવેલા તળાવમાં જોવા મળ્યો. ગરમીથી બચવા કેટલાક પશુઓ તથા ગામના વ્યક્તિઓ તળાવના પાણીમાં બેસીને ગરમીથી રાહત મેળવવા માટેના પ્રયત્નો કરતા નજરે પડી રહ્યા છે. અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વડોદરા મહાનગર દ્વારા સુરસાગરની સામે આવેલ શ્રી અધ્યાપન મંદિર ખાતે માતૃશક્તિ વંદન અને કુંવારિકા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિના જતન કાજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વડોદરા નગર દ્વારા માતૃશક્તિ વંદન અને કુંવારિકા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત 2 એપ્રિલના રોજ ચૈત્ર પૂનમે શ્રી અધ્યાપન મંદિર સુરસાગર સામે વડોદરા ખાતે અત્યંત ભાવસભર વાતાવરણમાં માતૃશક્તિ વંદન અને કુંવારિકા પૂજનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના તમામ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરસ્વતી વંદના કરવામાં આવી, તો ત્યારબાદ તમામ મહેમાનોનું ભારત માતાનો ફોટો, રૂમાલ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન કુમારિકા પૂજનમાં નાની બાળાઓને દેવી સ્વરૂપ માની તેમનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સહસચિવ પલ્લવીબેન પટેલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મુખ્ય મહેમાન મનસુખભાઈ પટેલ, પ્રાંત સહસેવા પ્રમુખ આરએસએસે કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય વક્તા વંદના શાંતુ ઇન્દુએ રાણી અબક્કાના જીવન વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી, તો ભારતની નારી રત્નો વિશે પણ વાત કરી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ વડોદરા મહાનગર કાર્યવાહિકા ધરાબેન પંડ્યા, શોભાબેન રાવલ, અધ્યક્ષ મહિલા સુરક્ષા સમિતિ ગુજરાત અને શ્રી અધ્યાપન મંદિરના આચાર્ય અલકાબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વડોદરા મહાનગરના ઝોન 3ના મહિલા મંત્રી નેહલબેન શાહ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન વડોદરા મહાનગર શૈક્ષિક મહાસંઘના મહિલા સહમંત્રી છાયાબેન ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છમાં વહેલી સવારે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ વરસાદથી ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે. પિંડારા ખાતે ચાલી રહેલી શિવકથા એક દિવસ મોકૂફ રાખવામાં આવી હતી. તો આજના વરસાદી આંકડા પર નજર કરીએ તો કલ્યાણપુરમાં સવારે 8 થી 10 વાગ્યાના ગાળામાં જ આશરે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથના વેરાવળમાં સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 25 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો દ્વારકાના તાલુકામાં 16 મિલીમીટર વરસાદ પડ્યો હતો. કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર સહિતના વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં જનજીવન પ્રભાવિત થયું છે. ચૈત્ર માસમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કેરી, બાજરી અને તલના પાકને આ માવઠું અસર કરી શકે છે.
આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.